Swami Narayana,
1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી તેમજ પૂજ્ય વડીલ સંતોના આશીર્વાદથી તથા સમસ્ત સત્સંગીઓના સાથ સહકારથી જ્યારે આ પવિત્ર શ્રાવણ માસની અંદર આ અક્ષરધામ તુલ્ય દાદાના દરબારમાં આવું દિવ્ય કથા વાર્તાનું ધૂનનું આયોજન થયું છે, ત્યારે આજના ત્રીજા દિવસના દ્વિતીય સત્રના વક્તા શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામીજી ખૂબ સારી કથા કરે છે. તેઓ સારોડી સંસ્કૃત વિદ્યાપીઠમાં 7-8 વર્ષ સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે, ખૂબ જ નિર્માની છે અને તેઓ દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ ચલાવે છે અને મારા ખૂબ સ્નેહી મિત્ર છે. તો આજના એવા વક્તા અને આજે ધામોધામથી હરિભક્તો પધાર્યા છે. તો હાથસણીથી ઘનશ્યામભાઈ, રમેશભાઈ, પરસોત્તમભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, કિરીટભાઈ, ભૂપતભાઈ, ધનજીભાઈ, મહેન્દ્રભાઈ, રમેશભાઈ, નનુભાઈ અને કાના તળાવથી જગદીશભાઈ પધાર્યા છે. તો વાલા ભક્તો, બધા ભક્તોએ ખૂબ જ સરસ મજાની ધૂન બોલાવી. અહીંયા જે 3 હરિભક્તો હતા ઉપર સ્ટેજ ઉપર, એ વક્તાશ્રી પાસે આવે. श्रीदुर्गपुर मध्ये हरितद्रूपाय श्री गोपीनाथ जी महाराजाय नमो नमः। श्री वृतालयवासिने उपासनारत स्थिते विराजिते सर्व कारण कारणाय श्री महाराजाय हरि कृष्णाय नमो नमः। ओम श्री तपप्रियाय वन विचरणकारिणे बालयोगी एकाकी वनवासिने फल फूल आसीने श्री नीलकंठ वर्णिंद्राय नमो नमः। श्रीये भल परिवार सुखदात्रे भक्तवत्सलाय संतवत्सलाय श्री श्रीजी महाराजाय नमो नमः। ओम श्री लिंबतरु अधः वचनामृत प्रबोधनाय श्री सहजानंद स्वामिने नमो
हे मैया कृष्णेन निहताः शार्दूले नरणेषु
નારાયણ સ્વામિનારાયણ 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 ગોપીનાથજી મહારાજ પ્રગટ પુરુષોત્તમના ચરિત્ર પવિત્ર કહો યતિ શ્રવણ દઈ જય સાંભલે થાય તેની નિરમલમતી એવી કથાઓ તમયતી સદમતીને સુખરૂપ છે જેમ જેમ જન સાંભલે તેમ તેમ વાતયનું પતે જેમ જેમ જન સાંભલે તેમ તેમ વાતયનું પતે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની જય. ગોપીનાથજી મહારાજની. ઘનશ્યામ મહારાજની જય. વિઘ્ન વિનાયક દેવની. કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. અખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ નિજ વંદિની અંદર વિરાજમાન સૌ કોઈના પ્રાણ પ્યારા વાલા વાલા ગોપીનાથજી મહારાજ, એમના સાનિધ્યની અંદર ઉપસ્થિત દાદા બાપુના દરબારમાં પૂજ્ય ભંડારી મુકુંદ સ્વામી, એવા સાંખ્યોગી માતાઓ, શ્રીજી મહારાજના લાડીલા દરેક વાલા ભાવિક ભક્તજનો, અહીંયા ગોપીનાથજી મહારાજના પૂજારી મારા મિત્ર લલિત ભગત અને અભિષેક આદિત્ય, બધા જ ભૂદેવના સંતોના ચરણમાં વંદન. હરિભક્તોના હૃદયની અંદર વિરાજમાન એવા ગોપીનાથજી મહારાજના ચરણમાં વંદન સાથે બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.
ચાલો. જે સ્થાન શ્રીજી મહારાજને બહુ પ્રિય છે, એમનું મહાત્મા, જે સંત વિરાસત મને તમને પ્રાપ્ત થઈ છે, એની થોડી કથા સવારના સત્રની અંદર આપણે જોઈ. એભલ બાપુનો સારો પરિવાર, એ પરિવારના પ્રેમાધીન થઈ ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં 49 વર્ષ જીવંત કાળ દરમિયાન શ્રીજી મહારાજ 25 વર્ષ આ ભૂમિમાં રહ્યા હોય તો એનું કારણ હોય તો એભલ બાપુના પરિવારનો પ્રેમ હતો. એ લાડુબા અને જીવબા એમની પ્રેમ લક્ષણા દોરીથી શ્રીજી મહારાજ બંધાયા છે. આ પરિવારે ભગવાન સ્વામિનારાયણને વશ કર્યા છે. બહાર ગામ ગયા હોય, વડતાલ ગયા હોય, જુનાગઢ ગયા હોય, ઢોલેરા ભુજ ગયા હોય, કચ્છ કાઠિયાવાડ કાનમ દેશની અંદર ફરતા ફરતા શ્રીજી મહારાજ આ એભલ બાપુના ગઢડા ગામની અંદર આવે. અરે ત્યાં સુધી લખ્યું છે કે શ્રીજી મહારાજનું મન કહેવાતી માણકી શ્રીજી મહારાજને ગઢડા યાદ આવે ને, આ ભક્તો તો યાદ આવે, પણ એની સેવાની અંદર રહેલી ગરુડ અવતાર માણકી શ્રીજી મહારાજનું મન કહેવાય. મહારાજના મનમાં સંકલ્પ થાય, ગઢપુરના ભક્તો યાદ આવે અને માણકી ગઢપુર બાજુ પોતાનું મોઢું કરીને ગઢપુર આવવા માટે ઉતાવળી થાય. એક પશુ એને કેવા પ્રેમથી વશ કર્યા છે. આપણે હૈયાના ઉમંગ સાથે આજ લાડુબા, જીવબા, દાદા ખાચર સારો એભલ પરિવારને યાદ કરી અને ધન્યતા અનુભવીએ છીએ ને. એની પાછળ સવારે કથામાં કીધું હતું કે આ ભક્તોનો સમર્પણ ભાવ હતો. શ્રીજી મહારાજની ઈચ્છા એ મારું પ્રારબ્ધ. આવું ગઢપુર ધામ શ્રીજી મહારાજ સંકલ્પ કરે, માણકી ઉપર છલાંગ મારી અને અસવાર થાય અને માણકી ગઢપુરની વાટ લે. જોત જોતામાં ગઢપુર શ્રીજી મહારાજ પધારે. અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર બેસતા બેસતા શ્રીજી મહારાજ અનેક વાર બોલ્યા છે, હાશ અમે અમારા ઘેર આવ્યા. આ ધામ શ્રીજી મહારાજને ઘર મનાયું છે. નગર મહારાજને તો રાજ્ય દેવા વાળા મળ્યા હતા, મઠોની ગાદી ઉપર પોતાને સમર સામગ્રી ઘોળનાર માણસો, માન પ્રતિષ્ઠાઓ દેનાર મળ્યા હતા. ક્યાંય શ્રીજી મહારાજ બંધાયા નથી, કહેતા રોકાયા નથી. પણ આ પરિવારનો પ્રેમ એવો હતો, આ પરિવારનો પ્રેમ એવો હતો કે શ્રીજી મહારાજ પ્રથમવાર આ દાદા બાપુના દરબારમાં કાર્યાણેથી આવે છે. પ્રથમ જયારે ચરણ મૂકે છે, શ્રીજી મહારાજને નક્કી થઈ ગયું કે હવે અમારાથી અહીંયા નહીં જવાય. પ્રસંગ તો બધા બહુ વિસ્તારથી છે, સમય પણ બહુ ટૂંકો છે. એટલે સત્સંગમાં એમ કહેવાય કે શ્રીજી મહારાજ 25 વર્ષ ગઢપુરમાં રહ્યા, પણ હું ત્યાં સુધી વારે વારે કથામાં કહું છું, રહ્યા નથી. આ ભક્તોને રાખતા આવડ્યું ને એટલે શ્રીજી મહારાજને રહેવું પડ્યું છે, ફરજિયાત મસ્ત. એને ગઢપુરની અંદર રાખ્યા, પોતાના રહ્યાની અંદર રાખ્યા કે સદૈવે ભગવાન સ્વામિનારાયણે પોતાનું સર્વસ્વ અહીંયા ગોપીનાથજી મહારાજના સ્વરૂપની અંદર
મહારાજે ઐશ્વર્ય મૂક્યું ને એમ કીધું અમે અને ગોપીનાથજી મહારાજમાં ફેર નથી. જો ગોપીનાથજી મહારાજનું એ ત્રિભુંગ સ્વરૂપ જો મને ને તમને મળ્યું હોય ને તો એનું પરિણામ આ દાદા બાપુનો કહેતા એભલ બાપુનો પરિવાર છે. અને આજે સાચા દિલથી આ જે થાંભલીઓ છે, અક્ષર ઓરડીની જે થાંભલીઓ છે, બારાક બારીઓ છે, એને જો સાચા દિલના ભાવથી કાન દઈએ ને તો આ થાંભલીઓ આપણા કાનમાં બોલે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ધરાના ધરતલ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ગુણો આ ભૂમિને સ્પર્શ થતાની સાથે પ્રાપ્ત થયા છે. જે વૈષ્ણવ સંપ્રદાયની અંદર રમણ રેતી છે ને, એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ દાદા બાપુના દરબારની રેતી એ રમણ રેતી છે. આની પાછળનું જો કોઈ કારણ હોય તો એક જ પ્રેમ. અને ભગવાન પ્રેમથી જ વશ થાય છે. અને અવતારો યા શાસ્ત્ર અને શ્રીજી મહારાજે તો વારે વારે આ વાત લખી કે સાધનનું શું કરશો, પ્રેમની આગળ બધું જ નકામું છે. હે પ્રેમી જનને વસ પાતલિયો, પ્રેમી જનને વસ પાતલિયો, શ્યામ સુંદર સુખકારી રે, જાતિ વરણ ને રીજન રૂપે, જાતિ વરણ ને રીજન રૂપે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે, પ્રેમી જનને વસ પાતલિયો. મુક્તાનંદ સ્વામી અદભુત આ પ્રેમની પરિકાષ્ઠાનું પરિણામ શું હોય એની વાત લીધી છે. છેલ્લી કડીમાં મુક્તાનંદ સ્વામી લખીને કે ને હાથ ધોઈને કા સ્વામી પ્રેમની આગળ, હે વ્રજવની તાના પ્રેમની આગે, બોલો તો ખરા. હે વ્રજવની તાના, હે ઉડા કોટી કબીરા રે, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, સમજે સંત સુધીરા રે, પ્રેમી જનને વસ પાતલિયો. પ્રેમી જનને વસ પાતલિયો છે. સાધનનું શું કરશો? મહારાજ કે સાધને કરી અભિમાન આવવાની બહુ શક્યતા નહીં, આવે જે પણ મસ્ત છે, ફરજિયાત છે. પણ જેની પાસે પ્રેમ છે એને ક્યારેય અભિમાન ન હોય. પ્રેમની હઠ ચોક્કસ હોય, પણ એ હઠ પોતાના સ્વામીને રાજી કરવા માટેની હોય. હઠ કર્યા પછી એની અંદર પ્રેમ હોય. અને આ પ્રેમ જયારે ભગવાનમાં લાગે ત્યારે લાડુબાન જીવબા દાદા બાપુ જેવું જીવન થાય, મુક્તાનંદ સ્વામી જેવું જીવન થાય, પ્રેમાનંદ સ્વામી જેવું જીવન થાય. ભક્તિમાં જયારે ઓતપ્રોત જીવ બને છે, ભગવાનના સ્વરૂપને પરિપૂર્ણ જાણે છે, પછી આપોઆપ હૃદયમાં પ્રેમ ઉદય થાય છે. માટે તો મહારાજ કે પેલા તો પેટ ભરીને ભગવાનનું મહાત્મ્ય સમજવું. મહાત્મ જ્ઞાનયુક્ત જે ભક્તિ છે એ પ્રેમનું મુખ્ય કારણ છે.
આપણને શાસ્ત્રની કથા સાંભળવાની, શાસ્ત્ર વાંચવાની મહારાજે આજ્ઞાઓ કરી છે. કેમ? એની અંદરથી તમને ભગવાનનું મહાત્મ્ય સમજવામાં આવશે. પછી હૃદય આપોઆપ સ્વીકારી લે છે કે જે પણ કાંઈ પરિસ્થિતિ છે, જે પણ કાંઈ જગતમાં થઈ રહ્યું છે, મારા પરિવારની અંદર થઈ રહ્યું છે, માત્ર ને માત્ર મારા મહારાજની ઈચ્છાથી થાય છે. અને એ વાત આપણને હા પડી જાય કે મારી મરજી વિના રે કોઈથી તણું ન તોડાય. પણ આની માટે સર્વસ્વ હોમી દેવું પડે. તુલસીદાસજી મહારાજ ચોપાઈ લખે, મન કર્મ વચન ચાંદી ચતુરાઈ. મન કર્મ વચન ચાંદી ચતુરાઈ. ભજત કૃપા કરી ये रघुराई. मम गुण गावत पुलक शरीरा. मन गुण गावत पुलक शरीरा. गद गद गीरा नयन बहनी. काम आदि मद दंभ न जाने. तात निरंतर बस में ताके. काम आदि मद दंभ न जाने. तात निरंतर बस में जाने. તુલસીદાસજી મહારાજ આ 3 ચોપાઈની અંદર ભગવાનને વશ કરવાનું આપણને રસ્તો બતાવે છે. મન કર્મ વચનથી ચાંદી ચતુરાઈ, બધી ચતુરાઈ મૂકી દો. બસ ભજત કૃપા કરી ये रघुराई. મન કર્મ વચને કોઈ પણ પ્રકારનું કપટ કર્યા વગર ભજન કરવા માંડો એટલે હે રઘુરાઈ કૃપા. હે રઘુરાઈ ભગવાન રઘુનાથની કૃપા આપોઆપ ઉતરશે. અને કેવી રીતના? બધું મૂક્યા પછી કેમ કરવાનું? મમ ગુણ ગાવત પુલક શરીરા. મન ગુણ ગાવત પુલક. ભગવાનના ગુણ ગાવા, પણ કેવી રીતના ગાવા? કે જ્યારે ગાતા હોય, સાંભળતા હોય ત્યારે રોમાંચિત આપણા શરીરના રૂવાડા ઉભા થઈ જાય. હેબલ બાપુના પરિવારે આ દરબાર ગઢની અંદર 7 વાર ઉપરા ઉપર જયારે ભાગવત સાંભળ્યું ને એના પરિણામ રૂપે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. તૃપ્તિ નથી થતી. માટે કામ આદિ મદ મત્સર દંભ એને ક્યાંય સ્થાન જીવનમાં ન આપે. તુલસીદાસજી મહારાજ કે તાતે નિરંતર બસ મેં તાકે. એના બસની અંદર ભગવાન નિરંતર રહે છે. સવારે વાત કરી એ પ્રમાણે ભગવાન કે મારે એને કાંઈ છેટું નથી. બલિ રાજાના દરવાજે ભગવાન શ્રી હરિ આજે પણ જો દરવાણીપણું કરતા હોય, વશ કર્યા છે બલિ રાજાએ. અરે નરસિંહ મહેતાના મામેરા પૂરવા માટે જાય, જેલમાં હાર આપવા માટે જાય. નરસિંહ મહેતાએ તો એવા વશ કર્યા કે 52 વાર દોડી દ્વારકાધીશને જવું પડ્યું. એક વાર ભગવાન વશ થવા જોઈએ. તમને એમ થાય કે ભાઈ આપણે વશ થાય કે નહીં? ભગવાન થાય. હવે ભગવાનને વશ કરવા નીકળી જાય, સ્વામી તમે બરાબર છો, સાધુ છો, બધું કરો,
અમારે તો ઘર સંસાર પરિવાર હોય, અમે હવે વશ કરવા ભગવાનને નીકળી જાય તો પાછળ અમારા ધંધાનું બીજું બધું થાય શું? થાય ને પ્રશ્ન. એટલે અમારી માટે તો અઘરું છે. પણ વાલા ભક્તજનો, એક ચરિત્રથી સમજાવું કે જેને ભગવાન માટે કર્યું છે ને એનું કામ ભગવાને કર્યું છે. નરસિંહ મહેતાને માટે 52 વાર દ્વારકાધીશ દોડતા હોય કામ કરવાને માટે. એને પોતાનું જીવન, પોતાની સમજણ, પોતાનું હૃદય દ્વારકાધીશને આપ્યું છે. મીરાબાઈને રાણાજી ઝેરનો પ્યાલો મોકલે, ઝેરનો પ્યાલો આપણે ગાઈએ અમૃત કરી દે, એમને અમૃત નથી થતું હો. દ્વારકાધીશની સામે ઉભા હોય મીરાબાઈ અને દ્વારકાધીશ લાંબા હાથ કરી અને પોતાની અંદર સમાવી લે. આ બેનની ભક્તિને એક વાર તાલીઓના નાદથી વધાવો. આપણે ભાગ્યશાળી છીએ કે આવા જ મુક્ત રાજ ભગવાન સ્વામી નારાયણના આશ્રિતો અનેક થયા છે. પણ એકવાર ભગવાનને વશ કર્યા પછી જે પણ થાય છે, ભગવાનની હામાં હા પડી જાય, ભગવાનની નામાં ના પડી જાય, જે પણ કાંઈ થાય છે, મારા મહારાજની ઈચ્છા થાય છે, એમાં મારે મારી બુદ્ધિ ન લગાડવી જોઈએ. આવું જ્યારે હૃદયથી મનાઈ જાય ત્યારે રાતે જાગીને મહારાજ દોડે હો આપણા કામ કરવા માટે. અને મહારાજ જ્યારે આપણું કાર્ય હાથમાં લઈને ત્યારે એનાથી જેવું કામ થાય એવું કાર્ય બીજાથી થાય. એટલે કંથખોટના લુવાણા તેજા ભગત હતા, ઉર્ફે એનું નામ કચરા ભગત. શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત અને દર વર્ષનો એમને બકાલું વેચવાનો ધંધો, નામ ધર્માદો ચોખ્ખો કાઢે. ત્યાં કોઈ સંતો કંથખોટ બાજુ ગયા હોય ખબર પડે તો એમને આજુબાજુના ગામમાંથી લાવે, ઘેરે રસોઈ કરી જમાડે, શ્રીજી મહારાજને જમાડે, વસ્ત્ર ઓઢાડે. આવા પ્રેમી ભક્ત કચરા ભગત. એના સ્ત્રી એ પણ એવા ભગત, એનું નામ તેજુબા. બંને શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત. એવામાં તેજુબાને બહાર ગામ જવાનું થયું, ઘરે કચરા ભગત એકલા, અને મહારાજ અચાનક કચરા ભગતને ઘેરે ગયા. મહારાજને આવેલા જોઈ ભગત મનમાં ઘણું હરખાણા કે મહારાજે કૃપા કરી કે વગર આમંત્રણે આવ્યા, આજુબાજુ ક્યાંય આવ્યા હોય, ગામમાં આવ્યા હોય, મહારાજને વિનંતી કરી કરીને થાકી જઈએ ત્યારે ક્યારેક મહારાજ હા પાડે ને આવે છે. આજે તો સામે ચાલીને આવ્યા. મનમાં બહુ હરખાણા, ગદગદ થઈ વારંવાર મહારાજને પ્રણામ કરવા લાગ્યા છે. મહારાજ હસતા હસતા કે કચરા ભગત રહેવા દો, અત્યારે દંડવત રહેવા દો, અમને ભૂખ લાગી છે, એનું કઈક કરો. આદરે ત્યારે મહારાજ એવું આદરે કોઈને ખબર ન પડે. એટલે ભગવાનની લીલાઓ એ ન્યારી અને અકલ છે, જે કળી ન શકાય. પણ જેની ઉપર ભગવાનની કૃપા હોય, ગમે એવું ચરિત્ર હોય, એની અંદર સંશય ન થાય ને તો માનજો કે ભગવાન સ્વામી નારાયણની મારી તમારી ઉપર બહુ મોટી કૃપા છે. બાકી સંશય થતા વાર ન લાગે, મનુષ્ય બુદ્ધિ છે. જ્યારે જ્યારે મહારાજ આજુબાજુના ગામમાં આવે, કંથખોટની આજુબાજુના વિસ્તાર ભુજ જતા હોય એટલે ત્યાં જવાનું થાય જ. મહારાજને વિનંતી કરે, મહારાજ ક્યારેક આવે ક્યારેક ન આવે. હવે ક્યારેક તો તેજુબા અને કચરા ભગતે નક્કી કર્યું હોય કે આ વખતે તો મહારાજે ઓલી વખતે આપણને વચન આપ્યું તો કે અમે આવીશું, એટલે આ વખતે તો મહારાજ આવશે જ. એટલે અડધી ફડધી તેજુબા રસોઈ તૈયાર કરી નાખે, કચરા ભગત બોલાવા જાય મહારાજને. મહારાજ ના પાડી દે. આજે સામે ચાલીને આવ્યા, ઘરે ઘરના નથી કચરા ભગતને. દંડવટ કરે, રોયકા કચરા ભગત રહેવા દો, અમને બહુ ભૂખ લાગી છે, માટે જલ્દી અમને જમવાનું આપો. કચરા ભગત શું કરે, લમણે હાથ દીધો, અરે મહારાજ
મનમાં કે રસોઈ તૈયાર નથી, ઘરના પિયરે ગયા છે અને તમે અત્યારે મહારાજ કે મેં અને મહેમાન એના કઈ સમય થોડા હોય, ગમે ત્યારે આવે. એમ કહેવાય કે મેં અને મહેમાન અને ત્રીજું, મેં અને મહેમાન ગમે ત્યારે વર્ષે ઘરે, અને ત્રીજું ગ્રહસ્થમાં એમ કહેવાય કે મેં મહેમાન અને હાહુ ગમે ત્યારે વરસી પડે. હો મહારાજ બોલતા બોલાઈ ગયું. મનમાં તો વિચાર કરે કે મહારાજને ના પાડવી, કેમ પાડવી? એટલે મહારાજને હળવેક દઈને કે મહારાજ ઘરના છે ને એ પિયર ગયા છે, અને મહારાજ બપોરનો સમય, મારે ત્યાં બધા શાકનો ધંધો, શાક લેવા આવે, થોડી વાર તમે બેસો, હું આ શાકનો ધંધો અડધો કલાક કરી લઉં, મારું શાક બધું વેચાઈ જાય દુકાનની અંદર, હાટડીની અંદર, પછી હું તમને રસોઈ બનાવી દઉં અને તમને જમાડું. મહારાજ કે અમને એટલી ભૂખ લાગી છે ગજરા ભગત, એક મિનિટ પણ, એક ક્ષણ પણ નહીં ચાલે, રાહ જોવાય એમ નથી, બહુ ભૂખ લાગી છે. ગજરા ભગત હાથ ઉજાગ, મહારાજ જો હું રસોઈ બનાવવા અહીંયા રહું તો મારા દુકાનની અંદર સવારમાં અત્યારે જે લોકો શાક લેવા આવવાના હોય એ આવે, દરરોજના બાંધા વેપાર, જો હું દુકાન બંધ કરીને આ રસોઈ તૈયાર કરું તો મારા દરરોજના ગ્રાહક જતા રહે, અને મહારાજ આજના ધંધામાં ખોટ આવે. આપણે અહીંયા ધૂન કરવા આવીએ તો આજે ખેતરમાં ખોટ આવી હોય ને, હું આ પાડો. મહારાજ તો મારે આખા દિવસનો વેપાર એમાં ખોટ આવે. મહારાજ જાણતા હતા દરરોજ નું દરરોજ લઈને ગુજરાન ચલાવે છે. એટલે મહારાજ કે કચરા વખતે કામ કરો ને, બોલો મહારાજ. કચરાને કહે છે કૃપાલ, કચરાને કહે છે કૃપાલ, તમે બનાવો રોટલા દાલ. મહારાજ કે તમારા ઘરના ઘરે ગયા છે ને તો હું રસ્તો કાઢી દઉં. પાછા આ મહારાજ ને રસ્તા કાઢતા બહુ આવડે. કચરાને કહે છે કૃપાલ, તમે બનાવો રોટલા દાલ. મહારાજ કે તમે રોટલા બનાવો, અને મહારાજ શું કે રાખો ત્યાં સુધી ઉગાડું હાટ, બેસું બકાલું વેચવા માટે. બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામી નારાયણ જે કચરા ભગતને એમ કે છે, ભગત અમારી વાસ્તે તમે રોટલા ને દાળ બનાવો, તમારી દુકાન ખોલીને તો હું બેસું. એટલે તાલી તો પાડો, તમે તમારી તાલીઓ પાડો, તાલીઓ પાડો છો એની તાલીઓ પાડો. આમાં તાલીઓ પાડવામાં કોઈ વક્તા માટે તાલીઓ નથી. શ્રીજી મહારાજની સહજ પ્રકૃતિ છે. મહારાજે કે તાલી વજાડીને કીર્તન ગાવા, બોલવા, કથામાં પણ જ્યારે હૃદય આનંદ પામે એવી વાત આવે ત્યારે તમે તાલી પાડો તો મનોવિજ્ઞાન એવું કે છે એ વાત તમારા હૃદયમાં બેસી જાય. ટુ ધ પોઈન્ટ. આપણે કે ને નોટેડ પોઈન્ટ, હે ને, ભણતા હોય ત્યારે ભણાવનારા જે શિક્ષકો પ્રોફેસરો આવે શું કે ટુ ધ નોટ, અને તમે પોઈન્ટ નોટ કરો. એમ કથાની અંદર આપણું હૃદય જયારે પુલકિત થઈ જાય ત્યારે એને નોટ કરવા માટે તાલી પાડવી. એટલે પાડો તાલી, પાડો. હવે તમે તાલી પાડી એની પાડો. કચરાને કહે છે કૃપાલ. કલાવતી છે. કચરાને કહે છે કૃપાલ, તમે બનાવો
ઓટલા દાલ ત્યાં રગી રાખો ત્યાં લગી ઉઘાડું હાટ બેસુ બકાલું વેચવામાં. તમે વિચાર કરો આ ભગવાનની કેટલી કૃપા કરુણા છે. એક તો શ્રીજી મહારાજે ધંધા બિઝનેસમાં આપણું ધ્યાન રાખવાની જવાબદારી લીધી કે મારા થઈને રહેશો, મારા નામની કંઠી પહેરશો, અમે આપેલા નિયમની અંદર રહેશો, તો આ લોક અને પરલોકની વિશે અમે જવાબદારી લઈએ છીએ. મહારાજનને અંતકાલે જરૂર મારે આવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જન ને જણાવું. એ જવાબદારી લીધી, ધંધાની લીધી. અને તો જ ભાઈ કચરા ભગત નું બકાલું વેચવા બેઠા હોય ને, કચરા ભગતે વિચાર કર્યો કે બરાબર છે, મહારાજ બહુ આગ્રહ કરે, ચાલો હું રોટલા કરવાય બેસું. પણ મહારાજ દુકાને બેસે સારું તો ન જ કહેવાય, પણ હવે એને ધંધો કરતા આવડે કે ન આવડે? હવે મહારાજે સામેથી કીધું કે હું દુકાને બેસું એટલે નાય પડાય નહીં, એટલે ઈ પોતે રસોડામાં રોટલો બનાવવા માટે, દાળ બનાવવા માટે ગયા, અને મહારાજ સામે એમની ખડકીમાં જ દુકાન, હાટ શાકભાજીની દુકાન હતી, મહારાજ ત્યાં શાકભાજી વેચવા બેઠા. એટલે કચરા ભગત એ કાથરોટ ની અંદર લોટ બાંધે, પણ એનું મન ક્યાં? આને વેચતા આવડશે કે નહીં? મનમાં એમ થયું, હવે ભગવાનના ભક્ત હતા એટલે બીજું તો કઈ હોય નહીં, એમ થયું મહારાજ તો બહુ દયાળુ છે એને, અને જો કોઈ ગરીબ આવશે કે પૈસા લીધા વગરનો કોઈ આવશે, મહારાજ દયાળુ છે, મફત આપી દે. કા જરૂરિયાત વાળો આવશે, આ અંતર્યામી છે, ખબર પડી જાય તો નમતું આપશે, મફતમાં આપી દેશે. સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે, વારીવો નામીનો કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય દયાણી રે, અતિ આકલા થાય અંધન વસ્ત્ર રે, અને આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. આ ચેષ્ટાની 3 લીટીમાં છે ને શ્રીજી મહારાજનો સ્વભાવ પ્રગટ કરે છે પ્રેમાનંદ સ્વામી. મહારાજને રોકે ને તો મહારાજ રોકાતા નથી. એક પ્રસંગ યાદ આવી ગયો, કહી દઉં? કંજમભાઈ કહી દો, કવાજ બેઠા છો, વાક્યના રાજભાઈ આવ્યા. આમ તો મહારાજે દાદા બાપુને કીધેલું કે આ તમારા બેન જ થાય ને એને અહીંયા તમે ઓરડો આપો, ને મહારાજના કહેવાથી ઓરડો આપ્યો. પણ એ પેલા મહારાજના દર્શન કરવા આવેલા, મહારાજના પેટ ભરી ભરી નિરખી નિરખી દર્શન કર્યા. બપોર પછીના સમયે પંચાળાના ઝીણા બાપુ આવ્યા, અને મહારાજને માટે સોનાના તારવાળા જામો ઘરેણા બધું બનાવીને લાવેલા. એટલે મહારાજનું પૂજન કર્યું, અને મહારાજને ઘરેણા પહેરાવ્યા, સોનાના તારવાળા જામા આ તે બધું પહેરાવ્યું. મહારાજને આરતી કરી જીણા બાપુએ. મહારાજ બહુ રાજી થયા. જીણા બાપુને ખબર અંતર બીજા. પછી સભામાં જીણા બાપુ બેઠા, એમાં એક બ્રાહ્મણ આવ્યા. હવે આવી આખી સભા અહીંયા જ બેઠેલી, એટલે મહારાજ કીધું ઓલા ભૂદેવને આવવા દો, સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે. આવ્યા એટલે મહારાજે પેલા ઉતારી બધા એક પછી એક ઘરેણા, અરે સભાની અંદર પોતાનું ઉપરી વસ્ત્ર પણ ઉતારીને મહારાજે આપી દીધું. ઝીણા બાપુ તો જોયા કરે, રાજી થયા. પણ રાજબાઈના મનમાં એમ થયું કે મહારાજ કેમ આવું કરતા હશે? હજી દરબાર આટલા મોંઘા મોંઘા વસ્ત્ર ઘરેણા કરીને લાવ્યા છે, હજી પૂજન કરીને પહેરાવ્યા છે, ત્યાં બ્રાહ્મણને આપી દીધું. જો કોઈ રાગ દ્વેષ ઈર્ષા નથી કાંઈ, પણ સહજ છે. કોઈ એવી વસ્તુ હોય તો આપણને એમ થાય ને કે ભાઈ મહારાજે રાખવી જોઈએ. એટલે રાજબાઈને એમ થયું કે આજ તો મહારાજને પૂછવું છે
કે મહારાજ એવું તો તમે એ બ્રાહ્મણમાં શું ભાલ્યું, કે પછી તમને એવું તો શું સૂજ્યું કે આવું મોંઘું કિંમતી વસ્ત્ર અને ઘરેણા એ બ્રાહ્મણને બધા આપી દીધા? એટલે લાડુબા અને જીવુબાને સાથે લઈ અને મહારાજ અક્ષરોડી ગયા, એની પાછળ ગયા, હાથ જોડીને મહારાજને વાત કરી કે મહારાજ, મને કાંઈ કોઈ ઈર્ષા દેશ નથી. મહારાજ તો અંતર્યામી છે ને, અનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, जिससे आगे क्या सिपाऊं जिससे हाथ में जीवन दोरी. એ ભગવાન તો કરતા કરતા અન્યથા કરતા કરે છે, નથી કરતા કરે છે તો બિયોન્ડ ટુ માઇન્ડ કરે છે, આપણા મગજની અંદર પણ ન આવે, અને એ કરે એ ભગવાન છે. બધું જાણે. સારું રાજબા, અમે જાણીએ છીએ તમારા મનની અંદર મૂંઝવણ શું છે એની વાત કરો ને. ત્યારે હાથ જોડીને રાજબાઈ એમ કીધું કે મહારાજ વાંધો નહીં, તમે પેલા બ્રાહ્મણને આપ્યું, પણ તમે એટલા બધા રાજી થઈ ગયા, એકાદી વસ્તુ તમે રાખી હોત તો દરબાર નવી બનાવીને લાવ્યા હતા, એટલા મોંઘા વસ્ત્ર ઘરેણા હતા, બધા આપી દીધા, એવા તો તમે કેવા રાજી થઈ ગયા. એટલે મહારાજ થોડું મોઢું છે ને એ બગાડ્યું. મહારાજ કે રાજબા, અમે કઈ એમ રાજી થાય એવા નથી. અને બ્રાહ્મણ હતો, માગવા આવ્યા હતા, સભા જોઈને માગી ન શકાય એટલે અમે સામેથી બોલાવીને દઈ દીધું. પણ મહારાજ દેવા પાછળનું કારણ મહારાજને બહુ માથા, મહારાજ કે અમે થોડાક રાજી થઈ ગયા એટલે આપી દીધા. આપણે બહુ કંટાળ્યા હોય કહી દઈએ ને આમ છે એટલે મુદ્દો પતી જાય. રાજબાઈ પણ હઠીલા ભક્ત, એને કીધું કે નહીં મહારાજ, એવી રીતના તમે તરત રાજી થઈ જતા હોય તો હરિભક્તો ઘણા આવે છે, કોઈને તમે કઈ એટલું બધું આપો તો થોડું ઘણું આપો છો, આજે તો તમે સર્વસ્વ આપવાથી એવા તો તમે કેવા રાજી થયા? ત્યારે મહારાજ કે રાજબા સાંભળી લ્યો, અમે છે ને એ તો દેહિક રૂપે રાજી થઈએ છીએ તો કઈક આ લોકની વસ્તુ આપીએ, અંતરથી રાજી થઈએ ને તો અમે કઈ આપતા નથી. અને રાજબાઈ ને કાન સેમકા, અરે મહારાજ તો તમે અંતરથી રાજી થાવ, તમે આપો શું? મહારાજ કે રાજબા, અમે અંતરથી રાજી થઈને જે આપીએ છીએ ને એની વાત કરીશું ને તો હૃદય એક ધબકારો ચોકી જાય. અરે પણ મહારાજ, તમે અંતરથી રાજી થાય તો તમે શું આપો? ત્યારે શ્રીજી મહારાજને જે વાત કરી છે ને વાલા ભક્તજનો, મારે ને તમારે માટે એ મોટિવેશનલ છે, પ્રેરણાદાયી છે, આપણને જીવનની અંદર મુશ્કેલીના માર્ગમાં એક રસ્તો કંડારીને આપે છે, એવો જવાબ શ્રીજી મહારાજે આપ્યો છે. મહારાજ કે રાજબા સાંભળી લ્યો, અમે જો રાજી થતા હોઈએ ને તો અમે આપેલું સંપૂર્ણ એની પાસેથી લઈ લઈએ છીએ, આ લોકની સંપત્તિ લઈ લઈએ છીએ. રાજબા, સંપત્તિ તો લઈ લઈએ છીએ, સાથે સાથે એની સંતતિ દીકરા દીકરીઓ લઈ લઈએ છીએ, આવ નિર્મૂળ કરી દઈએ છીએ. અને આવો જયારે થઈ જાય ને ત્યારે માનજો કે અમારો અંતરથી રાજીપો એ હરિભગત ઉપર છે. આગળ મહારાજ વાત કરે, અમે એને હાડ માસનો માળો એવો કરી દઈએ, એને કોઈ જગ્યાએ પોતાનું મન લલચાય નહીં. અને મહારાજ કે રાજબા, પછી સાંભળો, આવો થઈ જાય ને ક્યાંય એનું મનની વૃત્તિ અટકે ને અમારા સિવાય, અમારું સિવાય જગતનું કોઈ વસ્તુ એને સાચું મનાય નહીં, બધું મિથ્યા દેખાવા માંડે. હવે બધું લઈ લીધું હોય એટલે બધું મિથ્યા જ દેખાય. મહારાજ કે પછી આ જગતની જેટલી સંપત્તિ છે ને, અમે શ્રીજી મહારાજ શબ્દ વાપર્યો, મહારાજ કે જોરાવરે કરીને પરાયણે અમે આપીએ છીએ, એને જોઈએ એની કરતા વધારે આપીએ છીએ. પણ મહારાજ કે અમને હરિભગત ઉપર એટલો આનંદ હોય કે એને અમે ગમે એટલું આપીએ ને તોય કોઈ આ લોકની સંપત્તિમાં બંધાય નહીં, એની ઉપર અમારો અંતરનો રાજીપો છે. આ ભગવાનનો રાજીપો છે. બંગલા મળી જાય, ગાડીઓ મળી જાય એટલે આપણે એવું માનીએ કે સુખી છીએ. જો આધ્યાત્મિક પથમાં આ વાક્ય કહેતા વ્યાખ્યા બહુ ખોટી છે. આધ્યાત્મિક માર્ગનું પ્રોપર ડેફિનેશન એ છે દુઃખ સાથે લઈને ચાલવું. એટલે આપણે ગાઈએ તો છીએ, પેલું કયું છે ભજન પાનબાઈ નું, ગાવા વાળા કોઈ છે નહીં, હું ગાવ તો થાય. ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું. એક ભજનમાં વર્ણન આવે છે, ખાંડાની ધાર ઉપર હાલવા જેવો રસ્તો છે.
આ આધ્યાત્મિક માર્ગનું સ્વરૂપ છે. પણ ગુણાતીતાનંદ સ્વામી કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારે કરીને ભગવાન સ્વામિનારાયણ ધરા ઉપર આવ્યા છે ને, એ ક્યારેય આવવાના નથી. મહારાજ પણ બોલ્યા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે હિંડોળા પાટ હિચકવા. વિનુભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યાખ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે હિંડોળા પાટ હિચકવા, દૂધ ચોખા ખાવા અને અક્ષરધામમાં જાવા. આ શ્રીજી મહારાજનો સંપ્રદાય. બાકી વર્ષો સુધી સાધનાઓ તપ કરે છતાંય જે ભગવાનની ઝાંખી ન થાય. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ. અંત સમય રામ આવત નાહી, અંત સમય રામ આવત નાહી. આયે જન્મ જન્મ જે ભગવાનને દ્રષ્ટિપાત કરવા માટે, જે ભગવાનની ઝાંખી કરવા માટે શાસ્ત્ર એમ કહે કે જન્મ મુનિ જતન કરાઈ. ઘરનો ત્યાગ કરી વનની વાટ લે, કોઠા બોરા ખાય ને ધ્યાન ધારણા સમાધિમાં જાય. રાફડાઓ થઈ જાય છતાં જે પરમાત્માની ઝાંખી નથી થઈ, એ પરમાત્મા મારીને તમારી કલ્યાણની જવાબદારી લે. આનાથી મોટી ભગવાનની કરુણા કઈ હોય? આવા ભગવાન દયાળુ છે. એટલે કચરા ભગતને મનમાં એમ થયું કે ભાઈ મહારાજ બહુ દયાળુ છે, કાં કોકને નમતું આપી દે તો મારે માલ લીધો છે એના પૈસા પૂરા એટલે નહીં આવે એટલે એક ખોટી જાહે, કાં મોફત આપી દે તો બધું એમને જાહે. એટલે મનમાં વિચારે ને વારા વખતે ત્યાં દુકાનમાં જોયા કરે, રોટલા ઘડવામાં ધ્યાન નહીં, લોટ બાંધવામાં ધ્યાન નહીં. મહારાજ મનમાં ત્યાં એક ગરાગ આવ્યા ને એટલે કચરા ભગતની ચાર આંખોથી બરાબર નું આમ મહારાજ ને સામે તાકીને જોયું કે આ નમતું જોખીને નથી આપતા ને, પૈસા તો લે છે કે નહીં. જોખવામાં જો નમ તુજાસે, જોખવામાં જો નમ તુજાસે, મનમાંથી કોણો મન થાશે, મનમાંથી કોણો મન થાશે. કચરા ભગત એમ કે જો નમતું જાહે તો આ મણ એકના રીંગણા લાવ્યો છું, હિસાબ પોણા મણ નો જ મળશે. ગરાગ આવ્યા, કિલો માંગ્યું અને દ્રષ્ટિ છે. મહારાજે રીંગણા મૂકતા કે કિલો નું વજન ઉપર થઈ ગયું, રીંગણા વજન વાળા છે, નાની ચાર આંખો ફાટી ગયા. આમ મહારાજ ને રાઈટ નાખીને કેવું કે ન કેવું, મહારાજ વધારે જાય છે પણ હવે ન બોલાય. કચરા ભગત ને થયું આજ તો ખોટ નો ધંધો. જોખવામાં જો નમ તુજાસે, તમારી દ્રષ્ટિ દુકાનમાં જ રાખજો. મનમાંથી પોળો મન થાશે,
મહારાજે શું કહ્યું? નાના મોટાને બદલી દીધું, નાના મોટાને માપે માપ બરાબર કીધું. નાના મોટાને બદલી દીધું. હવે શાંતિથી કચરા ભગતને એમ થયું વધારે આપી દે, મફતમાં આપી દે, પણ નહીં, મહારાજને જેવું જોખતા આવડે એવું કોઈને આવડે? પેલા વધારે ત્રાજવામાં ગયું, પણ નહીં, મહારાજે મોટું રીંગણું હતું ને કાઢી નાના મોટાને બદલી દીધું, માપે માપ બરાબર કીધું. એટલે વાલા ભક્તો, મહારાજને બધું બરાબર સેટ કરતા આવડે છે ને એ વાત જાણી રાખે. મેં તમને સવારની સભામાં કીધું હતું, ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. શું? બધી બાબતમાં વિચાર રાખો. અત્યારે કોઈ સુખી દેખાતા હોય અને કદાચ કોઈનો અપરાધ કરી અને જીવનમાં મજા માણતા હોય તો ન માનતા ભગવાન નથી, નકર આવો દંડ એને એના ભક્તને હેરાન કરવાનો દંડ કેમ નથી આપતા? પણ મહારાજ છે ને, ભગવાન છે ને, એ ક્યારે લાકડી લઈને નથી આવતા. હો, મેં તમને દભાણના યજ્ઞની વાત પણ થોડી એવી સંક્ષેપમાં કીધી હતી. એટલે મહારાજ બરાબર કરે, જે કરે છે એ વિશેષ કરે છે, જે નથી કરતા એના ભક્તના સારા માટે જ નથી કરતા. અને કરે છે ત્યારે આપણા મગજની બહાર એ વાત જાય, આપને ન સમજાય, અને એટલે તો એને ભગવાન કહેવાય છે. આ બાજુ મહારાજને અંતર્યામી પણ નક્કી, મહારાજને અંતર્યામી કચરા ભગતે જાણી લીધા. હવે વિશ્વાસ આવી ગયો કચરા ભગતને કે આ કઈ નમતું જવા દે એમ છે નહીં. પછી તો મહારાજે આ બાજુ ઘડીક વારમાં તો બધું શાક વેચી નાખ્યું અને પૈસા જે આવ્યા એની પેલી વાસળી ભળી અને આવ્યા. કચરા ભગત ને કે લ્યો આ તમારું શાકભાજી વેચેલો એનો હિસાબ, અમને રોટલો. અરે મહારાજ હજી તો રોટલો તાવડીમાં મેં નથી નાખ્યો. મહારાજ કે અમારું ધ્યાન રાખવા રહ્યો તો એ રોટલા ન થાય, અને જોઈ લે તારો એક મણ રીંગણાનો હિસાબ હવાયો કરીને આપ્યો. આ ભગવાન સ્વામિનારાયણ છે ને, એ આપણે વાવેલું હોય હવાયું કરીને આપે, એના નામે કરો. તો પેલું ખારાપાટના હરિભગત ની વાત છે, વિશે બાર છે, પણ કહી દઉં કે એને 10 રૂપિયા શ્રીજી મહારાજને માટે ભેટ મોકલા. અહીંયા ખારાપાટના હરિભક્તો દર્શન કરવા આવતા હતા, ઇન શોર્ટમાં કહું છું. અને અહીંયા આવ્યા હરિભક્તો તો ભૂલી ગયા, દંડવત કરીને બેઠા. શ્રીજી મહારાજે કીધું કે ભાઈ ખારાપાટના ઓલા પટેલે 10 રૂપિયા મોકલા છે, અમને આપો. જે હરિભગત ને આપ્યા હતા એમને આપ્યા. એટલે મહારાજે હાથમાં લઈ અને મોઢું બગાડીને મોઢું આમાં આ લીમતરુની નીચે બેઠા છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજને મારા શરમ આવે? એક તો પૈસા માગી લીધા અને પાછું આમ હામું ના માથું ધૂણધૂણાવો છો. સખા ભક્ત છે ને બ્રહ્માનંદ સ્વામી, એટલે બધું કે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી સમય આવશે અમે કહીશું. ઓલી બાજુ પટેલ ને કઈક આપતકાલ આવ્યો, કોઢ નીકળ્યો, ગામમાં મેણા ટોણા ને કઈક લેણું દેણું થઈ ગયું. એટલે એમ થયું કે હવે જીવવું નકામું છે, દ્વારકાના સમુદ્રની ડૂબીની અંદર ડૂબીને મરી જાવ. એટલે એક હાથીને 5 રૂપિયા આપી ગાડાએ મૂકવા, ગાડું લઈને મૂકવા આવે એવું નક્કી કર્યું એ પટેલે. એને 10 રૂપિયા મોકલા હતા. ગયા હારે પેલો હાથી લઈ અને સમુદ્ર દ્વારકા 5 રૂપિયા આપ્યા હાથીને, જાતું હવે જતો રે, કોઈને કહેતો નહીં હું અહીંયા સમુદ્રમાં મરવા આવ્યો છું. અને એ પટેલ ત્યાં સમુદ્રમાં આગળ જાય તે શ્રીજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈ, વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને કે પટેલ ક્યાં તમે આમ જાઓ છો? ક્યાંય નહીં, મારા હગાને મળવા માટે આ બાજુ આવ્યો. મહારાજ ક્યાં?
ગામમાં દ્વારકા નગરીમાં જાઓ તો તમારા હગા હોય એ વાત મને, પણ આ પાણીમાં તમે આગળ આવીને ત્યાં તમારા હગા કોણ? કાચબા કે કઈ માછલા હોય એ તમારા હગા છે કઈ? એને મળવા જાઓ છો? ત્યારે શ્રીજી મહારાજ કહે, પટેલ, આ વૃદ્ધ બ્રાહ્મણની માટે તમે ખોટું શા માટે બોલો છો? પણ તમે કોણ છો? મહારાજ નથી બોલ્યા. પટેલને કહે કે ભાઈ જો, અમે જે છીએ તે, પણ અમે કોઈનું લીધેલું રાખતા નથી. અનંત ગણું કરીને અમે દેવા આવ્યા છીએ, તારે દેણું થઈ ગયું છે ને, આ કોઢ નીકળો છે એનું દુઃખ છે ને, ભગવાન બધું સારું કરશે, લે આ તારા પૈસા. અરે પણ મેં તમને ક્યારે આપ્યા? 10,000 ની ભરેલી કોથળી શ્રીજી મહારાજે આપીને એમ કીધું કે આ ચૂકતે કરી દેજે. અને અહીંયા લીંબ તરુ નીચે બીજા સ્વરૂપે બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી, આજે ઓલા 10 રૂપિયાના 10,000 દેવા મારે દ્વારકાના કિનારે જવું પડ્યું. આ શ્રીજી મહારાજ છે. એટલે મહારાજ જયારે કરે છે ત્યારે એની અંદર આપણો વિશ્વાસ હોય તો મહારાજ જે પણ કઈ કરતા હોય એ મારાને તમારા કલ્યાણને માટે શ્રેષ્ઠ હોય. અને મહારાજ કે અમે આપીએ છીએ તો બહુ જાણીને વિચારીને આપીએ છીએ, નથી આપતા, વિલંબ કરાવીએ છીએ તો એની પાત્રતા માટે કરાવીએ છીએ. આપણે બોલીએ તો છીએ ઘણું ઘણું, પણ વાલા ભક્તજનો એ જયારે જીવનની અંદર જયારે કટોકટીનો સમય હોય ત્યારે શ્રીજી મહારાજના વચનોને ચરિતાર્થ કરવા એ જ સાચું એ ભક્તનું શિરવીરપણું છે. હો, માટે વાલા ભક્તજનો, આ શ્રીજી મહારાજ અવતાર લઈને આવે, આ ધરાને ધન્ય બનાવે, એક શાસ્ત્ર નેતિ નેતિ કરી આ ધરાને કહે, ન્યા મને ને તમને બેસવા મળ્યું છે. એવો મહિમા દરરોજ ગાવો, ચિંતવો, એને કરીને જ કલ્યાણ છે, યાદ રાખજો. સવારે કીધું તું, બપોરે શરૂઆતમાં કીધું, સાધનની કોઈ કિંમત નથી. તમે કેટલા ચરિત્ર યાદ રાખ્યા, કેટલાને તમે હૃદયથી દરરોજ યાદ કરો છો. અને એટલે પ્રેમાનંદ સ્વામી પોતાની કલમે લખે આ ધામનો મહિમા. ઘેલા સમ તીર્થ નહીં અને ગઢપુર સમ નહીં ધામ, શ્રી ગોપીનાથ સમ દેવ નહીં, શ્રી હરિ સમ નહીં નામ. પ્રેમાનંદ સ્વામી કે આ તીર્થ સ્થાન છે. તીર્થની વ્યાખ્યા છે જે જગ્યાએ દેવ હોય, દેવનું મંદિર હોય, જે જગ્યાએ યજ્ઞ યાગાદિક થતા હોય નિત્ય, અને જે જગ્યાએ પવિત્ર નદીનો કિનારો હોય. વાલા ભક્તજનો, એકવાર અત્યારના ટ્રસ્ટી મંડળને, ચેરમેન સ્વામીને ટ્રસ્ટી મંડળને તાલીઓના નાદથી વધાવો કે આ તીર્થ ક્ષેત્ર તો હતું, તીર્થરાજ તો હતું જ, ઘેલા નદીનો કિનારો. જે ઘેલા નદીના કિનારે ભગવાન સ્વામી નારાયણ સ્વયં બોલ્યા છે કે આ કિનારા ઉપર રહી માંડવ્ય ઋષિએ અનંત ઘણું તપ કર્યું છે. આ અક્ષર ઓડીની જગ્યાએ માંડવ્ય ઋષિએ દરરોજ સંધ્યાવંદન કર્યા છે. આવી પવિત્ર ઘેલા નદીનો કાંઠો તો હતો. ભગવાન શ્રી હરિએ પોતાનું નિજ સ્વરૂપ ગોપીનાથજી મહારાજ તો પધરાવ્યા, પણ યજ્ઞ યાગાદિક હું 20-22 વર્ષથી આ સંપ્રદાયમાં છું, પણ આ બોર્ડ આવ્યા પછી ચેરમેન સ્વામી અને ટ્રસ્ટીઓએ, ગુરુ ભાનુ સ્વામી આદિક સંતોએ સંકલ્પ કર્યો કે આજે અક્ષર વર્ડની બાજુમાં નિત્ય હોમાત્મક મહામંત્રનું અનુષ્ઠાન થાય છે. ભલા ભક્તજનો, શ્રીજી મહારાજ જ્યારે આ સંપ્રદાયની સ્થાપના કરે છે, મહારાજે પેલું કાર્ય શું કર્યું ખબર છે ઘનશ્યામભાઈ? યજ્ઞાદિ મોટા કર્યા, પછી મોટા ધામ રેચા રહ્યા ગઢપુરે 2 દેશ ગાદી કરી.
જે દેવના નામે તમે યજ્ઞ કરવા જઈ રહ્યા છો એની અંદર સ્વાહા કહીને તમે આહુતિ આપો છો, શાસ્ત્ર એમ કહે છે કે સીધું એ દેવના મુખની અંદર તમે એને તૃપ્તિને માટે આહુતિ આપો છો. આ એક યજ્ઞ યાગાદિક સાધન એવું છે કે જે સીધું દેવને પહોંચે છે. આજે સંપ્રદાયની અંદર કેવડા કેવડા યજ્ઞ થાય. માટે વાલા ભક્તજનો, આજે પરિપૂર્ણ રૂપે જ્યારે ગઢપુર ધામ એ તીર્થરાજ બન્યું હોય, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ ગામને ધામ બન્યું છે. આ ગામની અંદર એવો પરિવાર આવીને રહ્યો કે જેનું પરિણામ ભગવાન સ્વામિનારાયણ વારે વારે બોલે, ગઢડું મારું. અને હું ગઢડાનો ભગવાન સ્વામિનારાયણ સંમત 1861 થી 1886 સુધી કહેતા આટલો સમય નવખંડ ધરતીની અંદર આ ધામને સર્વોપરી બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવંત કાળના 26 વર્ષ આ ધરાને આપ્યા છે. અને પરમ પૂજ્ય આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ દુર્ગપુર મહાત્માની અંદર આ ધામનો મહિમા લખતા એમ કે નૃલોકેશ ધૃષલોકે પાતાલે ચાપી સન્મતે નાસ્ત્યત્યે તત્સન્નિભં વન્યત તીર્થક્ષેત્રમ હિ પાવનઃ. રઘુવીરજી મહારાજ લખે કે સ્વર્ગ લોક હોય, મૃત્યુ લોક હોય અને પાતાલ લોક હોય, ત્રિય લોકની અંદર આ ગઢપુર ગામની અંદર રહેલો દરબાર ગઢ એની જેવું બીજું કોઈ પવિત્ર તીર્થ ક્ષેત્ર નથી. આ દુર્ગપુર મહાત્માની અંદર રઘુવીરજી મહારાજ લખે છે. આ ગઢપુરની ધરા એ દાસત્વના ભાવના દર્શન કરાવનારી ધરા છે. દાદા ખાચર, લાડુબા, જીવુબા જેવા નિષ્કામ ભક્તો આ ધરાને સાંપડ્યા અને ધરાની ધન્યતા બની છે. એમની પ્રેમ લક્ષણા દોરીથી બંધાય. સર્વ અવતારના અવતારી જેને બ્રહ્માંડો ન બાંધી શકે એવા ભગવાન આજે પ્રેમ લક્ષણા દોરીથી બંધાયા છે. બંધાયા એટલું નહીં, એની સાથે બ્રહ્મનિષ્ઠ 500 પરમહંસો એમની સાથે નિત્ય આ ભૂમિમાં વિચરણ કરીને સાથે રહે છે. આ લીંબ તરુની નીચે આજે પણ દિવ્ય ભાવથી, દિવ્ય રૂપથી ભગવાન સ્વામિનારાયણ 5 વખત સભા કરી અને જ્ઞાન ગોષ્ઠી આજે પણ કરે છે. માટે સંપ્રદાયનું કોઈ એવું શાસ્ત્ર નથી કે જેની અંદર ગઢપુર ગામનો મહિમા ન ઠસ ભર્યો હોય. આપણે મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના પ્રવચનમાં એકાદી વાર બોલેલા કે ગઢપુર ધામને જો આપણે એક બાજુ મૂકી દઈએ ને તો સંપ્રદાયમાં પછી કાંઈ રહે નહીં, કોઈ શાસ્ત્ર ન રહે. એકુક શાસ્ત્રની અંદર ગઢપુર એ હૃદય રૂપે રહ્યું છે. અને એ ધબકારા જયારે હૃદય રૂપે જયારે સંપ્રદાયની અંદર છે ને, એ ધબકારા એકુક એમ કે છે શ્રીજી મહારાજના, ગઢડું મારું હું ગઢડાનું કે દિનથી મટવાનો રે. આપણે હવે ધૂન ઉપર જાઉં છું. ગઢડું મારું હું ગઢડાનો કે દિનથી મટવાનો રે. ગઢડું મારું ગઢડાનો ગઢડું મારો ગઢડાનો તે તો કદી સ્વામિનારાયણ 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 નારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધૂન ગાવા આવશો? સ્વામિનારાયણ નારાયણ. શ્રીજી મહારાજ વારે ને વારે બોલે, ગઢડું મારું ને હું ગઢડાનો, એ તો કદી નથી મટવાનો. વત્સ્યામ યત્રેવ નિહત અહમ નાસ્યત્ર ન સંશય ભક્તાનાં તુષ્ટયેન યત્ર ગત્વેષ્યામિ પુનઃ પુનઃ. શ્રીજી મહારાજ નો હૃદય ભાવ એ ભલ બાપુને આ વચન આપ્યું. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી લખે, વત્સ્યામ્યત્રેવ નિયતં અહમ નાસ્યત્ર સંશયઃ વત્સ્યામ્યત્રેવ નિયત નાસ્યત્ર ન સંશયઃ. ભક્તાનાં તુષ્ટયેન યત્ર ભક્તાનાં તુષ્ટયેન યત્ર ગત્ષ્યામિ પુનઃ પુનઃ. મહારાજ એભલ બાપુને એમના પરિવારને એમ કે હે બાપુ, વત્સ્યામ યત્રેવ નિયત, કાયમીને માટે હું અહીંયા વાસ કરીને રહ્યો છું. અહમ નાસ્યત્ર ન સંશય, હું બીજે કોઈ જગ્યાએ વાસ કરીને નહીં રહું એ વાતમાં સંશય નથી. કેમ? અને સાંભળો દરબાર, ભક્તા નામ તુષ્ટયેન યત્ર, કદાચ ભક્તોને પ્રસન્ન કરવા માટે, એમના તુષ્ટિકરણને માટે મારે ગઢડા છોડીને જવું પડશે ને, તો ગત્વેષ્યામિ પુનઃ પુનઃ, હું ફરીવાર આવીને તો ગઢડામાં જ વાસ કરીને રહીશ. એટલે મહારાજે કે ગઢડું મારું ને હું ગઢડાનો. અને એટલે શ્રીજી મહારાજ વચનામૃતના મધ્યમ પ્રકરણમાં 13મા વચનામૃતમાં એવું બોલે કે અમે બોલીએ છીએ તો પણ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. તમે સર્વે પણ ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરીઓ કાંઈ દેખાતું નથી. આ ગઢડું શહેર અને આ ઓસરી અને આવું દરબારગઢ છે ને, એ તો અક્ષરધામ છે. અને દરબારગઢ એ અક્ષરધામનું મધ્ય છે, બ્રહ્મ મહોલ છે. એટલે ગઢપુર વાસી ધન્ય બન્યા છે. આજે ડગલે ને પગલે શ્રીજી મહારાજની અખંડ મૂર્તિ આંખ આગળ આજે પણ તરી આવે છે. ગઢપુર ગામનું નામ સાંભળીએ ને ત્યાં. અને શ્રીજી મહારાજ અહીંયા પધારે, આ પાંચાલ દેશ આજે ધન્ય 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 બન્યો છે. નિષ્કુળાનંદ સ્વામી પાંચાલ દેશમાં ગઢડું ગામ ત્યાં પધાર્યા સુંદર શ્યામ.
સ્વામી કહે કે આ પાંચાળ દેશ આજે ધન્ય બન્યો છે. કેમ? સુંદર શ્યામ આજે ત્યાં પધાર્યા છે અને માત્ર ને માત્ર દાસને દર્શન દેવાને માટે આજે એભલ બાપુનો પરિવાર, આદિક સંતો, હરિભક્તો, અહીંના રહેલા સ્થાનિક ભક્તો આજે ધન્ય અને સુખી બન્યા છે. કારણ આજે ભગવાને સામે ચાલીને આ ધામને પસંદ કર્યું છે. માટે વાલા ભક્તજનો, સતાનંદ સ્વામી આ વાત સત્સંગી જીવનમાં એક શ્લોકમાં વર્ણવે. મહારાજ આશ્વાસન આપતા એ ભલ બાપુના પરિવારને એમ કે તજ્ય ચિંતામ ધરાધીશ ત્વયાહમ હિ વશીકૃતઃ તસ્ય ચિંતામ ધરાધીશ ત્વયાહમ હિ વશીકૃતઃ તવેકાંતિક ધર્મેણ પ્રસન્નોસ્મિતિ વિધિભો. સતાનંદ સ્વામી કે હે ધરા, જો કે સંસ્કૃતના શ્લોકમાં તમને તો અમે ગાઈએ બોલીએ એટલે તમે ડોકા હલાવો, બાકી શું ખબર પડે. પણ વાલા ભક્તજનો, એકવાર પ્રયત્ન કરજો. સત્સંગી જીવન છે ને, બહુ સરળતાથી સતાનંદ સ્વામી સંસ્કૃતના શ્લોક વાંચજો. એમનું વાંચશો ને તો તમને સંસ્કૃત હોવા છતાંય સમજાશે. અને એમાં જે સતાનંદ સ્વામી મૂળ શ્લોકો જે લખે છે ને, ત્યારે એમ થાય કે મહારાજ આટલા બધા અઢળક ભક્તો ઉપર ઢેલા છે. એભલ બાપુના પરિવારને એમ કે હે ધરાધીશ, કહેતા હે રાજન, દરબારના ગઢડાના રાજા છે ને એભલ બાપુ, માટે હે ધરાધીશ ચિંતાનો ત્યાગ કરો. તજ્ય ચિંતામ ધરાધીશ ત્વયાહમ હિ વશીકૃતઃ. તમારા પરિવારથી હું વશીકૃત થયો છું. કેમ? તમારા પરિવારની અંદર તવ એકાંતિક ધર્મેણ, તમારી જે એકાંતિક ભક્તિ તમારો પરિવાર પાડે છે ને, એનાથી હું પ્રસન્ન થયો છું. માટે હે રાજન, ચિંતા ન કરશો. વત્સ્યામ યત્રેવ નિયત ના યસ્ત્રન સંશય ભક્તાનામ તુષ્ટયન યત્ર ગત્વેશ્યામિ પુનઃ પુનઃ. હું ગમે ત્યાં જઈશ તો આવીને તો આ દરબારની અંદર જ રહીશ, આ ગઢપુર ગામની અંદર જ રહીશ. યાવત ચંદ્ર દિવાકર આ ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજમાં રહ્યા થકા હું હરેક જીવ પ્રાણી માત્રના સંકલ્પોને પૂર્ણ કરીશ. બ્રહ્માનંદ સ્વામી આવે, મહારાજ સ્વધામ સિધાવી ગયા છે. આ ટૂંકી વાત લઈ આજની કથાને આપણે પૂર્ણ કરવી છે. મહારાજે આજ્ઞા કરી છે ગોપાલાનંદ સ્વામીને કે સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને અમારા પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર ન આપો ને ત્યાં સુધી જાણ ન કરતા અમારે પાછા આવવું પડશે. બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજના ગયા પછી રુદન કરે, વાત સમજી શકાય. પણ ભગવાન સ્વામી નારાયણ અંતકાલે છેલ્લી વાર ભગવાન સ્વામી નારાયણ સંતોને પીરસવા માટે નીકળ્યા છે. અને બ્રહ્માનંદ સ્વામીને યાદ કરી ચોધાર આંસુથી શ્રીજી મહારાજ રડ્યા છે. આજ ઓસરીએ સંતોની પંગત બેઠી છે. શ્રીજી મહારાજ લાડુ લઈને નીકળ્યા છે. એક સંતોને હેતથી આપતા જાય અને બોલતા જાય કે છેલ્લી વાર પીરસવા નીકળ્યા છીએ, છેલ્લી વાર પીરસવા નીકળ્યા છીએ. આ પેલી થાંભલી છે ને, ન્યા આવ્યા અને શ્રીજી મહારાજના પગ સ્તંભી ગયા છે. હો, વાસણ નીચે મૂક્યું, પોતે પાઘ પહેરી છે, પાઘની પરવા નથી કરી અને પોતાનું મસ્તક આ ઓરડાની ઓસરીએ કોરે નીચે મૂકી ચોધાર આંસુથી આજે ભગવાન સ્વામિનારાયણ રડે. સંતોને એમ થયું કે મહારાજને શું થયું? અને મહારાજને પૂછવામાં આવ્યું ત્યારે રડતા હૃદયે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે હું બધાને જમાડી શીખો, પણ મારો એ મિત્ર બ્રહ્માનંદને હું આ છેલ્લી વાર નહીં જમાડી શકું, હું છેલ્લી વાર નહીં જમાડી શકું. આ બ્રહ્માનંદ સ્વામી
નિર્લેપ સ્વતંત્ર ભગવાન હોવા છતાંય આજે બ્રહ્માનંદ સ્વામીની મિત્રતામાં શ્રીજી મહારાજ બંધાયા છે. ધામમાં જવું છે, બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલે. બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા હતા ગમે એમ તો કાળિયો છે ને કપટ કરવાનો છે, ના પાડે. પણ મહારાજની સાથે સુરદ ભાવ છે. મહારાજે આજ્ઞા કરી મંદિરનું કામ પૂર્ણ કરો. ગયા અહીંયા મહારાજ ધામમાં ગયા. ગોપાલાનંદ સ્વામીને આજ્ઞા કરી. મહારાજ ધામમાં ગયા. અગ્નિ સંસ્કાર પૂર્ણ થયો. આ બાજુ સમાચાર મોકલા અને મંદિર ઉપર રહેલા એ પથ્થર ચડાવતા હતા. પથ્થર ન ચડ્યો. જોયું કાળી સાંઢળી ઉપર બેસીને, કાળી સાંઢળી અશુભનું નિશાન. અને બ્રહ્માનંદ સ્વામી એમ કીધું કે ભક્તો સંતો પથ્થર મૂકી દો, પથ્થર નહીં ચડે. કાલિયાએ મારી હારે કપટ કર્યું છે. અને હવે જોઈ લઉં ક્યાં જાય છે. રડતા હૃદય ચોધાર આંસુથી જુનાગઢની વાટ લીધી છે. ગઢપુર આવ્યા. દરવાજામાં ગોપાલાનંદ સ્વામી ઉભા છે. સમાચાર મળ્યા છે બ્રહ્માનંદ સ્વામીએ ગોપાલાનંદ સ્વામીના ચરણ પકડ્યા છે. સ્વામી મહારાજ ક્યાં છે? ગોપાલાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી માફ કરજો, મહારાજની આજ્ઞા હતી, તમને પેલા સમાચાર નહીં આપવાના, અગ્નિ સંસ્કાર કર્યો. સ્વામી તમે ભૂલ કરી છે. શરીર હોત ને તો હું જોઈ લે, ભલે સ્વતંત્ર રહ્યા, કેમ એના ધામની અંદર મને મૂકીને જતા રહ્યા. ચોધા રાચુએ રડતા રડતા ગોપીનાથજી મહારાજના એમની જ મંદિરના પગથિયા ચડી, પાતળી હેરા પ્રાણ બેની મારા પાતળી હેરા પ્રાણ. કીર્તન પૂરું થાય ન થાય, એ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી તેજના પુંજ છૂટા છે. અને એ જ છેલ્લી વાર જે દર્શન થયા છે બ્રહ્માનંદ સ્વામીને, જે વાઘાન જે શણગાર પાગ ધારણ કર્યા છે એ ધારણ કરી અને ગોપીનાથજી મહારાજના મૂર્તિમાંથી પ્રગટ થઈ શ્રીજી મહારાજ એક પગથિયા ઉતરી પોતાના ગળાની અંદર રહેલો ગુલાબનો હાર બ્રહ્માનંદ સ્વામીને પહેરાવે ને એમ કે બ્રહ્માનંદ તમે ભૂલા પડ્યા. અમે કેટલી વાર કીધું છે, અનેક વાર અમે બોલ્યા છીએ કે અમે તો યાવત ચંદ્ર દિવાકર આ ગઢપુર ગામ અને ગોપીનાથજી મહારાજને છોડીને ક્યાંય નથી જવાના બ્રહ્માનંદ. અને બ્રહ્માનંદ સ્વામીને સાંત્વના વેલી છે એ ગોપીનાથજી મહારાજ મળ્યા છે. આપણને આ સ્વરૂપ એવું છે, હૃદયનો ભાવ હોય એટલું અંદર પૂર્તિ થાય. આ તો હકીકત છે. માટે વાલા ભક્તજનો, જે મળ્યું છે મહારાજ કે જે પ્રાપ્તિ થઈ છે એનો વિચાર કરવો. પોતાને અંતરદ્રષ્ટિ, મહારાજ કે બહુ ચંચળ હોય એને શાંત થવું, શાંત હોય એને થોડું ચંચળ થવું. એ કહેવાનો અર્થ એ જ છે કે પોતે શાંત છે કે ચંચળ એ તો પોતાએ જ નક્કી કરવું પડે. શાંત હોય ને ચંચળ કેવી રીતના થવું, પોતાના હૃદયનો તપાસ કરવો. મહારાજ કે પોતાની જાતને જોવે ને એ ડાયો છે. બાકી તો મહારાજે બહુ હાર્ડ શબ્દ વાપર્યો, જે પોતાને નથી જોતો એ કેવો છે? મૂરખમાં મૂરખ, ઘેલામાં ઘેલો, અને છેલ્લો શબ્દ તમે પૂર્તિ કરી લેજો. એ મહારાજ એવું કઠણ બોલ્યા. શા માટે? કે પોતાના સ્વરૂપને જે નથી જાણતો ને એ મોટામાં મોટો અજ્ઞાન છે. માટે વાલા ભક્તજનો, આપણને આવો સંપ્રદાય દિવ્ય મળ્યો છે, આવા પ્રગટ દેવ મળ્યા છે. અને જે સંત પરંપરાની વિરાસત મળી છે, મેં સવારે પણ તમને કીધું હતું, એ સંત અને આજે રહેલા સંત એમાં કોઈ ફેર નથી. આપણી દ્રષ્ટિ, આપણને કેટલો મહિમા છે એટલા આપણી માટે પ્રગટ દેવ છે, પ્રગટ શાસ્ત્ર છે, પ્રગટ સંતો છે, પ્રગટ ભગવાનની કથા વાર્તા છે. આપણને જેટલો મહિમા હોય એટલું આપણું કામ થાય. એટલે વાલા ભક્તજનો, શેષ કથા જે ગઢપુર ધામના મહિમાની એ કાલે સવારે અહીંયા 2 મિનિટ ભગવાન શ્રી હરિની ધૂન સાથે આજની કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 બોલો સદાન સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગોપીનાથજી મહારાજ